ગુરુજી, મેં નરસિંહને બહુ સારી રીતે સમજાવી દીધું છે. હવે તોફાન નહીં કરે. અને ખરું કહું તો મારો નરસિંહ તોફાની છે જ નહીં. બધાને પોતાના છોકરાઓ વાલા જ લાગતા હોય છે બા. ના ના, એવું નથી. તો શું તમારો છોકરો અળખામણો છે તમારા માટે? ના ના, એવું પણ નથી. તમે બેઉ બાજુનું પૂછ્યું એટલે જરા મૂંઝાણી. બાકી મારો નરસિંહ મને વાલો છે. હા, જો એ તોફાન કરે તો હું જ એના કાન મરોડું છું. ગુરુજી, આખા ગામના છોકરાઓ ભણી રહ્યા છે ને મારો નરસિંહ ઘરે બેસી રહે? આટલો વખત જવા દો. હું તમારા હાથ જોડું છું. હું કોઈની સામે હાથ જોડું એ પણ એને નથી ગમતું. એ ભણે નહીં તો રખડી ખાશે, અને કોને પોતાનો દીકરો રખડતો સારું લાગે? દયા કરો ગુરુજી, એને પાઠશાળામાં પાછો લઈ લો. સારું બા, એને વર્ગમાં જવા માટે કહો. મહાદેવ તમારું ભલું કરે. નરસિંહ, જા બેટા, ગુરુજી માની ગયા છે. હવે તોફાન ના કરતો, શાંતિથી ભણજે. હા, જા. तो मैं टपली क्या मारी ना ते मारी मुझे तो नाम कह रहीश ए नरसिंह है वो શું થયું? અરે આપણે તો ભૂલી ગયા. નરસિંહ બોલતો થઈ ગયો. એ ભૂલકડા, કાલે તો લાડવા ખાધા. એ નરસિંહ, તું અમારી સાથે રમશે? હા. એ નરસિંહ, હા કીધું. તું મારા જોડે બેસજે અહીંયા. હું રોજ અહીંયા બેસું છું. ના નરસિંહ, તું મારી જોડે બેસજે અહીંયા. તે ભાઈ લાડુ મસ્ત બનાવેલા. અરે આગળ ખસો બધા. નરસિંહ પહેલા અમારો ભાઈબંધ છે. ચાલો બેસો. હા નરસિંહ, તને એક સરસ પાઠ ભણાવીએ. ચાલ. બંસીધર, મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. બા, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. પહેલા હું કરીશ. પહેલા હું વાત કરીશ. મારે નરસિંહના લગ્નની વાત કરવી છે. બા, નરસિંહ હજી બહુ નાનો છે. એને પોતાનું જ ભાન નથી તો સંસારની જવાબદારી ક્યાંથી ઉપાડશે? તમારી વાત તો સાચી છે ઝવેરબહુ, પણ જવાબદારીનું તો એવું છે ને, જ્યાં સુધી આવે નહીં ત્યાં સુધી તમે સ્વીકારો નહીં. હવે તમારી જ વાત કરો તો તમે પરણીને આવ્યા ત્યારે તમને ચૂલે પાણી ઉકાળતાય નહોતું આવડતું, અને બંસી ભણતો હતો અને ભણતા ભણતા શેઠની ત્યાં કામ કરતો હતો. હવે નરસિંહનો સમય આવ્યો છે, એને પણ સમજવું પડશે કે બંસીને મદદ કરવી જોઈએ. ઝવેર, નાનપણથી પતિ પત્ની સાથે રહે ને તો એકબીજાના ભેરું બની જતા હોય છે, અને પછી જેમ જેમ મોટા થતા જાય એકબીજાને સરસ રીતે સમજતા થઈ જાય છે. એટલે કહું છું, નરસિંહને ખૂંટે બાંધી દેવો જોઈએ. બા, પેલા ડેલાવાળા રવજીભાઈ છે ને, અરે જેમનું ખેતર આપણા ખેતરની બાજુમાં આવેલું છે. હા, તો એમનું શું? અરે એમના દીકરાના 15 દિવસ પછી લગ્ન થવાના છે. હા, પણ એ તો આપણા નરસિંહ કરતા 1 વર્ષ નાનો છે. હા, એ ખેતી કરતો થઈ ગયો છે. એ જોઈને રવજીભાઈને વિચાર આવ્યો કે એના લગ્ન કરાવી દેવા જોઈએ. એટલે મને વિચાર આવ્યો કે આપણો નરસિંહ મોટો થઈ ગયો છે, હવે એના લગ્ન કરી નાખવા જોઈએ.
અને ગામવાળા શું કહેશે કે આટલો મોટો થયો કે હજી એના લગ્ન પણ નથી કરાવ્યા, અને મા બાપ વગરનો છોકરો, અને એનો ભાઈ એના તરફ ધ્યાન નથી આપી રહ્યો, એનો ઉછેર બરાબર નથી કરી રહ્યો. સાચી વાત છે, લોકોના મોઢે ગળનું ના બંધાય. એ જ તો. અરે એની ઉંમરના ઘણા છોકરાઓના ગામમાં લગ્ન થઈ ચૂક્યા છે, અને હજી આપણો નરસિંહ કુંવારો જ છે. બંસી, ઝવેર વહુ, હવે મારી ઉંમર થવા આવી ગઈ. ક્યારે ઉપરવાળાનું કહે ના આવી જાય કઈ કહેવાનું. બા, કેમ તમે આમ બોલો છો? બંસી, જે અટલ છે એને આપણે ટાળી નથી શકવાના. એટલે મને થયું કે મારી આંખ બંધ થઈ જાય એ પહેલા નરસિંહ ઠરીટામ થઈ જાય તો સારું. એનું સુખી સંસાર જોઈ લઉં તો ગંગા લાયા. અને તે કીધું એમ લોકો વાતું કરે. મા બાપ નહોતા એટલે એની બાએ છોકરા માટે કાંઈ નહીં કર્યું. બસ બા તો હવે નરસિંહને ભણવાની પાઠશાળાની સાથે સાથે સંસારની પાઠશાળામાં પણ દાખલ કરાવી દઈએ. મારું તમને કહેવાનું રહી ગયું બા, ગોર મહારાજ ખરા ને મધુસૂદનભાઈ, એમને મેં વાત કરી રાખી હતી, અને એ ઉત્તમ ઠેકાણું લઈને આપણે ત્યાં પધારવાના છે. શું વાત કરે છે? હા, વેર વિના વળે નહીં એ ઝવેર. નરસિંહના તો ઠેકાણા નથી અને એને પરણાવવાની વાતો કરે છે. મહાદેવ કૃપા કરીને બધું સરસ રીતે ગોઠવી દે તો સારું. દીકરાનો ભાવ સુધરી જશે. કોઈ પણ એક હાથ પકડો. એ ભુજંગ તને શું કીધું? હાથ પકડજો. પકડ. આ એક ખાલી હાથ છે, એનો અર્થ સમજે છે તું? ગુરુજીએ તો તને માફ કરી દીધો અને પાઠશાળામાં પાછો બોલાવી દીધો. જો તે ગુરુજીને અમારી કઈ પણ ફરિયાદ કરી છે કે કીધું છે કે એ દિવસે દેડકાની પોટલી અમે તને આપી હતી, તો અમે તારા બધા દાંત તોડી નાખશું. તમે લોકો આવું શું કામ કરો છો? મારા બા કહે છે જો આપણે કોઈને પીડા આપીએ તો આપણા ખરાબ કર્મોમાં વધારો થાય છે. એમ બચ્ચા, તું તારા ખરાબ કર્મમાં વધારો કરે. લે, મારીને દેખાડ. માર. દીવાની જરૂર નથી, હું મારીશ નહીં, પણ મારામાં મારવાની હિંમત છે અને મને મારતા પણ આવડે છે. તે છતાંય હું નહીં મારું. કેમ ખબર છે? કેમ કે હમણાંથી બીવે છે. ના, મારા બા કહે છે આપણે બીજાને પીડા આપીએ તો ઈશ્વર દુઃખી થાય છે, અને મારા માટે ઈશ્વર, જાનવર કે કોઈ જીવજંતુ એ દુઃખી થાય એ મને ના ગમે. આ બેમાંથી એક હાથ પકડ. એ અમારી યુક્તિ અમારા પર અજમાવે છે. ના, મારી પાસે કોઈ યુક્તિ નથી, પણ સંદેશો છે. પકડે કા? જ્યાં સુધી આ મુઠ્ઠી બંધ હતી ત્યાં સુધી તમને લાગ્યું
ત્યાં મુઠ્ઠી ભરેલી છે, પણ જેવી ખોલી નાખી એવી ખાલી થઈ ગઈ. એક જ હાથનો આપણે બે રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જો હાથની મુઠ્ઠી આમ મારીએ તો આપણે કોઈને મારી શકીએ છીએ, અને જો આ જ હાથને આપણે ખોલી નાખીએ તો આપણે કોઈને વાલ કરી શકીએ છીએ. એટલે સારું કર્મ કરવું કે ખરાબ કર્મ કરવું એ આપણા હાથમાં છે. કાના, નરસિંહ વાલ અને પીડાનો અર્થ યોગ્ય રીતે જાણે છે. પેલાની જેમ એને ઈશારા કરીને સમજાવવાની જરૂર નથી. એની વાચા આવી ગઈ છે. તે છતાં એના સખાઓએ જે એની સાથે સંતાપ કર્યો એના વિશે મૌન કેમ છે? કારણ કે નરસિંહ નથી ઈચ્છતો કે સ્વયંના કારણે એના સખા મુશ્કેલીમાં મુકાય. નરસિંહ જો ફરિયાદ કરશે તો શિક્ષક એના સખાને દંડ આપશે અને તેઓ મુશ્કેલીમાં મુકાશે. પણ આ રીતે તો એના સખાઓ એની સતામણી કર્યા જ કરશે. જો નરસિંહ એના સખાઓના લીધે ક્યારે મુશ્કેલીમાં મુકાશે તો પણ એ મૌન જ રહેશે. નમસ્તે નમસ્તે. ગુરુજી, નરસિંહ આવ્યો છે. જાણું છું. નરસિંહ, તારા બા મારી પાસે માફી માંગીને કરગર્યા ને એટલે જ તને મેં પાછો પાઠશાળામાં આવવા દીધો છે. એ વાત યાદ રાખજે. હવેથી હું તારા કોઈ પણ તોફાન મસ્તી ચલાવી નહીં લઉં, સમજો? ચાલો બધા લખો. કોણ બોલ્યું? નરસિંહ બોલ્યું ગુરુજી. ગુરુજી, નરસિંહ સકડો બેસતોય નથી, ભણતોય નથી અને અમને ભણવા નથી દેતો. હા ગુરુજી, નરસિંહ વાતો કરાવે છે. શું કહે છે બધું? તને હમણાં જ કહ્યું ને, તું અહીંયા તારા બાને લીધે છે. આ પાઠશાળા છે, તારું ઘર નથી, સમજો? ચૂપચાપ ભણવામાં ધ્યાન રાખ, નહીં તો વર્ગની બહાર કાઢી મૂકીશ. ભણ. છોકરીનો પરિવાર બહુ શ્રીમંત છે. પિતા ગોરધનભાઈ નગર શેઠ છે. આખું ગામ એમને ઓળખે, મોટું નામ છે. ખેતર છે, પેઢી છે, ધન અને ધાન્યની તો કંઈ જ ઉણપ નથી. મધુસૂદનભાઈ, અમારે મન શ્રીમંતાઈ કરતા સંસ્કારનું મૂલ્ય વધારે હોય છે. છોકરી સંસ્કારી હોવી જોઈએ. બા, તમે સંસ્કારની વાત જ ના પૂછશો. એમ સમજો સંસ્કારનો જન્મ જ ગોરધનભાઈના ઘરે થયો છે. મજાક. એમની દીકરી ભલે શ્રીમંતાઈમાં ઉછરી હોય પણ ઘરના કામમાં એકદમ હોશિયાર છે. પોતાની માની જેમ તમારી સેવા કરશે.
શ્રીમંત ઘરની છોકરી આ ઘરમાં આવશે તો મારું માન ઘટી જશે. અને ઉપરથી સેવા ભાવી છે એટલે બા એને પોતાની દીકરીની જેમ રાખશે. બંસીધર ભાઈ, સાચું કહું તો તમે દીવો લઈને ગોતવા જશો ને તો પણ આવું ઠેકાણું તમને નહીં મળે. મધુસૂદનભાઈ, મારી વાત બિલકુલ સાચી, પણ અમારા નરસિંહને પણ ઓછો આંકવાની ભૂલ નહીં કરતા. શું છે કે અમારો નરસિંહ એકદમ સંસ્કારી, પરોપકારી અને દયાળુ સ્વભાવનો છે, અને પોતાના કરતા પારકી દીકરીની ચિંતા અને કાળજી વધારે કરશે એ ભરોસો હું તમને આપું છું. આજના જમાનામાં બીજું જોઈએ શું? જોડીદાર સારો મળે તો ભવ તરી જવાય, અને નઠારો મળે તો આજ ભવ નર્ક બની જાય. વાહ વાહ વાહ, ભારે વાત કીધી તમે તો, ભારે. હવે તો નરસિંહ ભણવા પણ જાય છે. ભણી ગણીને મોટો માણસ થશે, કમાશે ને મસ્ત મોટું સામ્રાજ્ય ઊભું કરશે. રાજ કરશે, રાજ તમારી છોકરી. બાકી તમારી ના હોય તો કહી દો, અમે નરસિંહનું ક્યાંક બીજે ગોઠવી દઈએ. બાકી જીવન કરે જલસા ને ગામ ગાય. ગામ પણ જલસા જ કરશે ને. નરસિંહના લગ્ન થવાના છે. ભાઈ, તમે ઘણું બધું બોલી ગયા. હું એવો જ છું. હા, પણ તમારી ઓળખાણ ના પડી. કોણ છો તમે? હું મને ના ઓળખ્યા તમે? મને ગયો આ ભાવ નકામો ગયો તમારો. બાકી ગામમાં પગ મૂકો ને જી એટલું બોલો, 6 મહિનાનું નાનું બાળક પણ તમને મારા ઘરે લઈ આવશે. મધુસૂદનભાઈ, આ મારા સાળાભાઈ છે જીવન. જી. અને તમે? મધુસૂદન, નરસિંહ બહુ સમજદાર છે અને લાગણીશીલ પણ ખરો. છોકરીને કોઈ વાતે ઓછું નહીં આવવા દે. બસ બા, તમારી બાહેંધરી મળી ગઈ, મારા હૈયામાં ટાઢક આવી ગઈ. હાલો ત્યારે કરો કંકુના. અરે બા, ગોવર્ધન ભાઈએ કહ્યું હતું કે જો ઠેકાણું યોગ્ય લાગે ને તો શુકન દઈને જ આવજો. અરે હા, આમ જોશું શું? જાઓ, ગોળ ખવડાવો. અમારા તરફથી આ સંબંધ પાક્કો. શું વાત કરો છો મધુસૂદનભાઈ? હા ભાઈ. ફૂલણ, જાને ગોળ લઈ આવો. હા, ઉભી રહે પુલણ. બા, ગોળ તો ઘરની વહુ લાવે એ જ સારું લાગે ને. હું લાવું છું ગોળ. સારું. કોણ બોલ્યું? નરસિંહ, ઉભો થા. નરસિંહ, તું અહીંયા ભણવા આવ્યો છે કે ખાવા? ગુરુજી, હું તો અરે કાંઈ જ નથી સાંભળવું. મેં તને પહેલા જ ચેતવણી આપી હતી ને. જા બહાર, ને બંને હાથ ઉપર કરીને ઉભા રહેવાનું. પણ ગુરુજી મને બહાર જા કીધું ને. નહીં તો તારી બાને બોલાવું, ત્યાં અહીંયાથી ઘરે લઈ જાઓ. ના, બાને નહીં કહેતા. હું જાઉં છું. જા.
બોલી નહોતો શકતો ત્યારે કોઈ મારી વાત સમજતું નહોતું, અને જ્યારે બોલી શકું છું ત્યારે કોઈ મારી વાત સાંભળવા તૈયાર નથી. બા કહે છે કે શબ્દોથી માણસને ઓળખ મળે છે, પણ અહીં જ તો શબ્દોનું જ ગળું દબાવી દેવામાં આવે છે.